Hello friends, I hope you are fit and fine. Today we will learn about the first rearrangement is the pinacolon rearrangement. So first of all, what is rearrangement? Rearrangement means શું થશે? એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ થવાની પ્રોસેસને શું કહેવાશે? રીઅરેન્જમેન્ટ કહેવાશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ માઇગ્રેટ થવાની પ્રોસેસને શું કહેવાશે? રીઅરેન્જમેન્ટ મીન્સ અહીંયા શું થશે? એક એટમ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થતો હશે? માઇગ્રેટ થતો હશે. એટમ અથવા તો મોલિક્યુલ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થતો હશે? માઇગ્રેટ થતો હશે. એવી પ્રોસેસને શું કહેવાશે? રીઅરેન્જમેન્ટ કહેવાશે. સો દેર આર ટુ ટાઈપ્સ ઓફ rearrangement are possible. One is intermolecular, another is intramolecular rearrangement. So one is intermolecular rearrangement, intermolecular rearrangement, another is intramolecular rearrangement. One is intermolecular rearrangement, another is intramolecular rearrangement. તો બે ટાઈપના rearrangement possible છે. એક છે intermolecular અને બીજું છે intramolecular rearrangement. So first of all I explain what is the inter and what is the intra. Inter અને intra નો meaning શું થશે? જો તમે inter અને intra નો meaning સમજી જાઓ તો intermolecular rearrangement કેને કહેવાશે? intramolecular rearrangement કેને કહેવાશે? બંને તમે समझी जाशो. So first of all I explain the what is the intermolecular rearrangement. Intermolecular rearrangement કેને કહેવાશે? So first of all I give one example for this term. આ ટર્મ માટે હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે નામ સાંભળેલું છે ઇન્ટરસિટી. ઇન્ટરસિટી મીન્સ શું થશે? એક સિટીથી બીજી સિટીને જોડતી કડીને શું કહેવાશે? ઇન્ટરસિટી કહેવાશે. માનો કે ઇન્ટરસિટી બસ તમે નામ સાંભળેલું હોય તો એ એક સિટીથી બીજા સિટીને જોડતી બસને શું કહેવાશે? ઇન્ટરસિટી. રાજકોટ અને મોરબી વચ્ચે જે બસ ચાલે એને શું કહેવાય? ઇન્ટરસિટી બસ. એટલે રાજકોટ અને મોરબીને જોડતી બસને શું કહેવાશે? ઇન્ટરસિટી બસ. તો અહીંયા પણ એ જ રીતે ઇન્ટરમોલિક્યુલર રીઅરેન્જમેન્ટ શું થશે? એક મોલિક્યુલમાંથી મોલિક્યુલ અથવા તો એટમ માઇગ્રેટ કરી અને બીજા મોલિક્યુલ ઉપર સબસ્ટિટ્યુશન થતું હશે એવા રીઅરેન્જમેન્ટને શું કહેવાશે? ઇન્ટરમોલિક્યુલર રીઅરેન્જમેન્ટ. ઇન્ટર મીન્સ શું થશે? એક મોલિક્યુલમાંથી માઇગ્રેટ કરી અને એટમ બીજા મોલિક્યુલ ઉપર સબસ્ટિટ્યુશન થતું હશે એવી રીઅરેન્જમેન્ટને શું કહેવાશે? ઇન્ટરમોલિક્યુલર રીઅરેન્જમેન્ટ. સો ઇન્ટરમોલિક્યુલર રીઅરેન્જમેન્ટ આર પોસિબલ ઇન્ટુ ધી ડિફરન્ટ મોલિક્યુલ. ડિફરન્ટ મોલિક્યુલની અંદર શું થશે? માઇગ્રેશન થતું હશે. ડિફરન્ટ મોલિક્યુલની અંદર માઇગ્રેશન થતું હશે. હવે નેક્સ્ટ ઇન્ટ્રામોલિક્યુલર. તો ઇન્ટ્રામોલિક્યુલર સમજવા માટે પણ તમને એક એક્ઝામ્પલ આપું. ઇન્ટ્રાસિટી. ઇન્ટ્રાસિટી મીન્સ શું થશે? સેમ ટુ સેમ સિટીની અંદર જે માઇગ્રેશન થતું હશે એને શું કહેવાશે? ઇન્ટ્રાસિટી. માનો કે ઇન્ટ્રાસિટી બસ હશે એ શું થશે? એ જ સિટીની અંદર શું થશે? બસ માઇગ્રેશન કરતી હશે એને શું કહેવાશે? ઇન્ટ્રાસિટી. મોરબીની અંદર જે મોરબી સિટીની અંદર જે બસ ચાલતી હોય એને શું કહેવાય? ઇન્ટ્રાસિટી બસ. એ મોરબીથી બહાર જશે નહીં. મોરબીની અંદર જ શું થતું હશે? માઇગ્રેશન થતું હશે એને કહેવાશે ઇન્ટ્રાસિટી. રાજકોટની અંદર જે બીઆરટીએસ છે એને શું કહેવાશે? ઇન્ટ્રાસિટી બસ. એ રાજકોટની બહાર જશે નહીં. તો અહીંયા પણ એ જ રીતે ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ. ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ મીન્સ શું થશે? એક જ મોલિક્યુલની અંદર એક એટમ એક જગ્યાએથી બીજી જગ્યાએ સબસ્ટિટ્યુશન થતું હશે, માઇગ્રેશન થતું હશે એવી પ્રોસેસને શું કહેવાશે? ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ. ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ એક જ મોલિક્યુલની અંદર એક એટમનું માઇગ્રેશન એક જગ્યાએથી લઈને બીજી જગ્યાએ થતું હશે, બીજા મોલિક્યુલમાં જશે નહીં. તો ધીસ ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ આર પોસિબલ ઇન્ટુ ધી સેમ મોલિક્યુલ. ઇન્ટુ ધી સેમ મોલિક્યુલ. સેમ મોલિક્યુલની અંદર શું થતું હશે? માઇગ્રેશન થતું હશે, બીજા મોલિક્યુલમાં જશે નહીં. તો આ સમજવા માટે તમને એક એક્ઝામ્પલ આપું. માનો કે અહીંયા બેન્ઝીન રિંગ છે, એના ઉપર અહીંયા CH3 છે, અહીંયા OH છે. માનો કે અહીંયા CH3, અહીંયા શું છે? OH. હવે કોઈ પણ માનો કે રિએજન્ટ યુઝ કર્યા અને આ OHનું માઇગ્રેશન આપણે આ જગ્યાએથી આ જગ્યાએ કરાવવું છે. તો કોઈ પણ રિએજન્ટ યુઝ કરશું એટલે આ OH શું થશે? આ જગ્યાએથી ઓર્થો પોઝિશનમાંથી માનો કે પેરા પોઝિશન અથવા મેટા પોઝિશન કોઈ પણ જગ્યાએ ચાલે. તો આ માનો કે આપણે પેરા પોઝિશન ઉપર સબસ્ટિટ્યુશન કરાવ્યું તો અહીંયા શું થઈ જશે? અહીંયા CH3 અને આ OH ક્યાં આવી જશે? અહીંયા. તો આ OH જે છે મોલિક્યુલ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરે છે? અહીંયાથી લઈને અહીંયા શું કરે? માઇગ્રેટ કરે.
તો આ મોલિક્યુલ કેવો છે? સેમ. બીજા મોલિક્યુલમાં OH જતો નથી. એક મોલિક્યુલ સેમ ટુ સેમ મોલિક્યુલની અંદર આ OHનું માઇગ્રેશન થાય, બીજા મોલિક્યુલમાં જતો નથી. સો ધીસ રીઅરેન્જમેન્ટ ઇઝ ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ, બીજા મોલિક્યુલમાં જતો નથી. સો ધીસ ઇઝ ધી intramolecular rearrangement. It is known as one atom, it will be transferred from one point to another point but in same molecule. It is known as intramolecular rearrangement. તો intramolecular rearrangement ની અંદર એક એટમનું બીજી જગ્યાએ માઇગ્રેશન થતું હશે પણ ઇન્ટુ સેમ મોલિક્યુલની અંદર જ માઇગ્રેશન થતું હશે, એવી પ્રોસેસને કહેવાશે ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ. તો આપણે જે 3 રીઅરેન્જમેન્ટ જોવાના છે, ફર્સ્ટ પિનાકોલોન રીઅરેન્જમેન્ટ, સેકન્ડ વિલ બી ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ અને થર્ડ વિલ બી ક્લાઇસન રીઅરેન્જમેન્ટ. તો આ 3 રીઅરેન્જમેન્ટ આપણે કેવા હશે? ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ હશે. કેવા હશે? ઇન્ટ્રામોલિક્યુલર મીન્સ એક જ મોલિક્યુલની અંદર એક એટમનું માઇગ્રેશન થઈને સેમ ટુ સેમ મોલિક્યુલની અંદર પણ પોઝિશન કેવી હશે? બીજી હશે. તો એવા રીઅરેન્જમેન્ટને શું કહેવાશે? ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ. તો આપણે જે 3 રીઅરેન્જમેન્ટ છે એ કયા ટાઈપના છે? ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ હશે. તો આ લખી લ્યો તમે, કેને કહેવાશે? ઇન્ટરમોલિક્યુલર, કેને કહેવાશે? ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ. નેક્સ્ટ વી વિલ લર્ન અબાઉટ ધી પિનાકોલોન રીઅરેન્જમેન્ટ. ફર્સ્ટ રીઅરેન્જમેન્ટ સ્ટાર્ટ કરીએ. સો ધીસ ઇઝ ધી ઇન્ટરમોલિક્યુલર એન્ડ ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ. આ તમને એક એક્ઝામ્પલ આપ્યું તો આવું થાય ન થાય નક્કી નહીં, પણ એક્ઝામ્પલ પૂરતું હતું. સો ફર્સ્ટ ઓફ ઓલ પિનાકોલોન રીઅરેન્જમેન્ટ ઇઝ ફર્સ્ટ ડિસ્કવર બાય ધી ફિટિંગ નામના સાયન્ટિસ્ટે આ રીઅરેન્જમેન્ટ શું કર્યું હતું? ડિસ્કવર કર્યું ઇન્ટુ ધી 1860. 1860ની અંદર this rearrangement is discovered by the ફિટિંગ નામના સાયન્ટિસ્ટે પિનાકોલોન રીઅરેન્જમેન્ટ ડિસ્કવર કર્યું. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ લર્ન અબાઉટ ધી રિએક્શન ફોર ધીસ રીઅરેન્જમેન્ટ. આનું આપણે શું જોશું? રિએક્શન જોશું. તો અહીંયા રિએક્શનની અંદર શું હશે? CH3 here OH, here OH, here CH3, here also CH3, here CH3. So this molecule or compound name is a pinacol. આનું નામ શું થશે? પિનાકોલ. આનું નામ શું થશે? પિનાકોલ. આઈપેક નેમ જોઈએ તો આનું શું થશે? 1 2 3 4 2 3 પોઝિશન ઉપર કેનું સબસ્ટિટ્યુશન થયેલું છે? મિથાઇલ ગ્રુપનું. તો આનું નામ થશે 2,3 ડાયમિથાઇલ 2,3 ડાયમિથાઇલ 1 2 3 4 બ્યુટેન. અહીંયા શું થશે? 2,3 ડાયોલ 2,3 ડાયોલ. સો pinacol name is a 2,3 dimethyl butane 2,3 diol. It is known as pinacol. So this pinacol is react with acid as a catalyst. એસિડ કેટાલિસ્ટની પ્રેઝન્સમાં આનું રિએક્શન કરશું એટલે શું થશે? This is the H2SO4. It is a dilute H2SO4. So here H plus is there. તો અહીંયા H2SO4 માંથી શું આવશે? H plus આવશે. H2SO4 આપણે શું એઝ એ કેટાલિસ્ટ યુઝ કરશું. So this pinacol whenever react with the dilute H2SO4, therefore dehydration is there. Dehydration process થશે. મીન્સ શું થશે? ડિહાઇડ્રેશન કેને કહેવાશે? H2O, જ્યાં વોટર રિમૂવ થતું હોય એ પ્રોસેસને શું કહેવાશે? ડિહાઇડ્રેશન પ્રોસેસ કહેવાશે. તો અહીંયા પણ ડિહાઇડ્રેશન થશે. મીન્સ H2O શું થતું હશે? રિમૂવ થતું હશે. H2O શું થશે? રિમૂવ થશે. હવે અહીંયા OH અને અહીંયા H, અહીંયા OH રિમૂવ થાય એટલે આ કાર્બનની વેલેન્સી ઘટે એટલે આ CH3નું શું થતું હશે? માઇગ્રેશન થશે. આ CH3 અહીંયાથી લઈ અને માઇગ્રેટ કરીને ક્યાં આવી જશે? આ કાર્બન સાથે સબસ્ટિટ્યુશન થશે. તો આ CH3નું માઇગ્રેશન થઈને આ કાર્બન ઉપર સબસ્ટિટ્યુશન થશે. હવે અહીંયા માઇગ્રેશન થશે એટલે આ CH3 વહી જશે, પાછી આની વેલેન્સી ઘટશે એટલે આ ઓક્સિજન અને કાર્બન વચ્ચે શું થશે? ડબલ બોન્ડ ફોર્મ થશે. તો અહીંયા શું થશે? CH3 COO, હિયર CH3 CH3 CH3. અહીંયા શું થશે? જો આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું થયું? ડબલ બોન્ડ ફોર્મ થયો અને આ CH3નું માઇગ્રેટ થઈને ક્યાં આવી જશે? આ કાર્બન ઉપર. આ CH3 અહીંયા હતો એ ક્યાં આવી ગયો? અહીંયા. અહીંયા OH અને અહીંયાથી H શું થઈ ગયા? રિમૂવ થઈ ગયા. H2O શું થઈ ગયું?
રિમૂવ થઈ ગયું. તો આ સ્ટ્રક્ચરનું નામ શું થશે? પિનાકોલોન. પિનાકોલોન. સો ધીસ સ્ટ્રક્ચર નેમ ઇઝ અ પિનાકોલોન. આયુપેક નેમ જોઈએ તો આનું શું થશે? 1 2 3 4. સો આયુપેક નેમ ફોર ધીસ સ્ટ્રક્ચર ઇઝ અ 3,3 dimethyl 3,3 dimethyl butane 2-on 2-one 3,3 dimethyl butane 2-on. This is known as a pinacolon. So this is the reaction. અહીંયા રિએક્શનની અંદર શું થશે? આ CH3 નું માઇગ્રેટ થઈ અને સેમ ટુ સેમ મોલિક્યુલની અંદર બીજી પોઝિશન ઉપર માઇગ્રેશન થઈ અને સબસ્ટિટ્યુશન થશે. એટલે આ CH3 શું થશે? અહીંયાથી લઈને માઇગ્રેટ થઈને અહીંયા આવી જશે, રીઅરેન્જમેન્ટ થશે. પણ કયા પ્રકારનું રીઅરેન્જમેન્ટ હશે? ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ. મીન્સ આ CH3 સેમ ટુ સેમ મોલિક્યુલની અંદર માઇગ્રેશન કરે છે, બીજા મોલિક્યુલમાં CH3 જતું નથી. એટલા માટે આ પ્રોસેસને શું કહેવાશે? ઇન્ટ્રામોલિક્યુલર રીઅરેન્જમેન્ટ. તો આ CH3 નું માઇગ્રેટ થઈને ક્યાં આવી જશે? આ પોઝિશનમાંથી અહીંયા C ઉપર CH3 નું સબસ્ટિટ્યુશન થઈ જશે. તો આનું નામ થશે પિનાકોલોન. અહીંયા ડિહાઇડ્રેશન પ્રોસેસ થશે. ડિહાઇડ્રેશન કે H2O રિમૂવ થાય એટલે શું કહેવાશે? ડિહાઇડ્રેશન. અને H2SO4 યુઝ થશે, ડાયલ્યુટ કેટાલિસ્ટ તરીકે યુઝ થશે. નેક્સ્ટ વી વિલ રાઇટ ધી પ્રિન્સિપલ ફોર ધીસ રીઅરેન્જમેન્ટ. તો પ્રિન્સિપલ આ રિએક્શન ઉપરથી તમે કઈ રીતે લખી શકશો? સો એકદમ શોર્ટ અને સ્વીટ આપણે પ્રિન્સિપલ લખી તો શું થશે? પિનાકોલ કન્વર્ટ ઇન્ટુ ધી પિનાકોલોન with help of acid catalyst. It is known as pinacolon rearrangement. ફરીથી રિપીટ કરું છું. This pinacol convert into the pinacolon with help of acidic H2SO4 with help of sulfuric acid as a catalyst. It is known as pinacolon rearrangement. Pinacolon rearrangement. નેક્સ્ટ આપણે બીજી રીતે પણ લખી શકીએ. શું થશે અહીંયા? This is the pinacolon rearrangement. It is a method in which 2,3 diol convert into the ketone. આ કેમાં કન્વર્ટ થાય? જો કીટોનમાં કન્વર્ટ થાય, ONE. જો અહીંયા COON. એટલા માટે શું થશે? ઓન લાગશે, કીટોન થશે. આ ડાયોલ છે. ડાયોલ મીન્સ શું થશે? અહીંયા OH આલ્કોહોલ ગ્રુપ છે, એટલા માટે આલ્કોહોલનું કન્વર્ટ કેમાં થશે? કીટોનમાં થશે, કાર્બોનાઇલ કમ્પાઉન્ડમાં ફોર્મ થશે. તો આને બીજી રીતે પણ કહી શકો, 2,3 diol convert into the ketone or carbonyl compound with help of acidic catalyst. એટલે એસિડિક કેટાલિસ્ટનો યુઝ કરી અને ડાયોલનું કેમાં કન્વર્ટ થશે? કીટોનમાં અથવા તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડમાં. એટલા જ અહીંયા માટે ON લાગ્યું અને પિનાકોલોનમાં શું છે? અહીંયા OL છે. એટલે પિનાકોલ કન્વર્ટ ઇન્ટુ ધી પિનાકોલોન. ONE આવી ગયું, મીન્સ કીટોન. અને આ શું છે? આલ્કોહોલ છે. એટલા માટે પિનાકોલ કન્વર્ટ કેમાં થશે? પિનાકોલોનમાં. આલ્કોહોલ કન્વર્ટ કેમાં થશે? ડાયોલ કન્વર્ટ કેમાં થશે? કીટોનમાં અથવા તો કાર્બોનાઇલ કમ્પાઉન્ડમાં. સો નેક્સ્ટ આપણે બીજી રીતે આપણે પ્રિન્સિપલ લખવું હોય તો શું થશે? ધીસ 2,3 diol convert into the ketone or carbonyl compound with help of acid as a catalyst. It is known as pinacolon rearrangement. So this is the principle and reaction for this rearrangement. Next we will learn about the mechanism for this rearrangement. આની mechanism next આપણે જોશું. So next is a mechanism for this rearrangement. So here CH3, here OH, CH3. So this is pinacol. So this pinacol whenever react with the એસિડિક કન્ડિશન H2SO4 ની અંદરથી શું આવશે? H+ આવશે. હવે અહીંયા H+ શું કરશે? આ બેમાંથી બે OH છે, એમાંથી કોઈ પણ એક OH શું થશે? રિમૂવ થશે. કારણ કે અહીંયા શું હશે? એની પાસે લોન પેર હશે, એટલે કેને ડોનેટ કરશે? H+ ને. એટલે આ H+ ક્યાં જોડાઈ જશે? અહીંયા જોડાઈ જશે. કોઈ પણ OH સાથે H+ જોડાશે. અહીંયા આ OH બંને OH છે, બેમાંથી એક OH શું થશે? રિમૂવ થશે. બંને OH રિમૂવ થાય નહીં, એક OH રિમૂવ થાય ને એક H રિમૂવ થાય. તો હવે તમને એમ થશે આ બેમાંથી બે OH છે, એમાંથી કયો OH રિમૂવ કરું? તો અહીંયા સેમ ટુ સેમ સબસ્ટિટ્યુશન છે, સેમ ટુ સેમ CH3. એટલે તમે કોઈ પણ OH તમે શું કરી શકો?
રિમૂવ કરી શકો. પણ જો અહીંયા ડિફરન્ટ મોલિક્યુલનું સબસ્ટિટ્યુશન થયેલું હોય ત્યારે બેમાંથી કોઈ પણ એક OH જે થતો હોય એ જ OH રિમૂવ થાય, બીજો થાય નહીં. એ કેના ઉપર ડિપેન્ડ છે? અહીંયા થયેલા સબસ્ટિટ્યુશન ઉપર. અહીંયા બધા સેમ ટુ સેમ સબસ્ટિટ્યુશન થયેલું છે એટલે બેમાંથી કોઈ પણ OH તમે રિમૂવ કરી શકો, નહીતર કરી શકો નહીં. જો અહીંયા ડિફરન્ટ સબસ્ટિટ્યુશન થયેલું હોય, ડિફરન્ટ મોલિક્યુલનું સબસ્ટિટ્યુશન થયેલું હોય તો બેમાંથી કોઈ પણ OH રિમૂવ કરી શકો નહીં. જે OH થશે એ જ રિમૂવ થશે. કેના ઉપર ડિપેન્ડ કરશે એ આગળ આપણે જોશું. તો અહીંયા શું થશે? આ OH આ H+ સાથે રિએક્ટ થશે એટલે શું થશે? અહીંયા CH3, હિયર OH, હિયર OH2. અહીંયા શું આવી જશે? H2. તો આના ઉપર ચાર્જ કેવો આવશે? ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ. ઇલેક્ટ્રોનની જરૂર હશે કારણ કે લોન પેડ ઇલેક્ટ્રોન કોને ડોનેટ કરી દીધી? H+. એસિડના H+ને શું કરી દેશે? ડોનેટ કરી દેશે. તો હવે અહીંયા શું થશે? ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવ્યો? પોઝિટિવ, કારણ કે આ H+ અહીંયા જોડાઈ જશે એટલે H2 ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ. એને ઇલેક્ટ્રોનની જરૂર એટલે ઇલેક્ટ્રોન કેની પાસે લઈ લેશે? કાર્બન અને જે ઓક્સિજન વચ્ચે જે બોન્ડ છે એ શું થઈ જશે? બ્રેક થઈ જશે એટલે ડિહાઇડ્રેશન થશે. H2O શું થઈ જશે? રિમૂવ થઈ જશે અને આ કાર્બન ઉપર ચાર્જ કેવો આવશે? પોઝિટિવ ચાર્જ. અહીંયા H2O શું થશે? રિમૂવ થશે એટલે કાર્બન ઉપર ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ. તો CH3, હિયર O, અહીંયા CH3, અહીંયા પણ CH3 અને અહીંયા પણ શું થશે? CH3. હવે આ કાર્બન ઉપર ચાર્જ કેવો આવશે? પોઝિટિવ ચાર્જ. સો ધીસ કાર્બન હેવિંગ અ પોઝિટિવ ચાર્જ મીન્સ ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ ઇઝ ફોર્મ. તો અહીંયા કાર્બ કેટાયન ઇન્ટરમીડિયેટ તરીકે ફોર્મ થશે. ઇન્ટરમીડિયેટ આની અંદર શું ફોર્મ થશે? કાર્બ કેટાયન. હવે જો અહીંયા આ OH અને આ OH, જે OH તમે રિમૂવ કરશો એ કાર્બન ઉપર કેવો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. કાર્બ કેટાયન ફોર્મ થશે. આપણે આ OH રિમૂવ કર્યો તો આ કાર્બન ઉપર કેવો ચાર્જ આવ્યો? પોઝિટિવ ચાર્જ. આ કાર્બન ઉપર કેવો ચાર્જ છે? જો અહીંયા પોઝિટિવ ચાર્જ છે. તો જે કાર્બન ઉપર વધારે પોઝિટિવ ચાર્જ સ્ટેબલ રહેશે એ જગ્યાએથી OH રિમૂવ થશે, બીજી જગ્યાએ થશે નહીં. શું કીધું મેં? જે જગ્યાએ કાર્બ કેટાયન વધારે સ્ટેબલ હશે એ જગ્યાએથી અહીંયાથી આપણે OH રિમૂવ કર્યું તો એ જ જગ્યાએ અહીંયા OH આવશે. અહીંયા શું આવશે? OH. તો આ જગ્યાએથી આપણે OH રિમૂવ કર્યું તો આ કાર્બન ઉપર ચાર્જ કેવો આવ્યો? પોઝિટિવ ચાર્જ. તો જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ હશે એ જગ્યાએથી જ OH રિમૂવ થશે. અહીંયા શું છે? કોઈ પણ OH તમે રિમૂવ કરો બંને ઉપર કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ સ્ટેબલ રહેશે કારણ કે અહીંયા સબસ્ટિટ્યુશન કેવું છે? સેમ ટુ સેમ છે એટલે કોઈ પણ તમે અહીંયા OH રિમૂવ કરી શકો. પણ જો ડિફરન્ટ મોલિક્યુલનું સબસ્ટિટ્યુશન થયેલું હોય તો બેમાંથી જે થતો હશે OH એ જ રિમૂવ થશે, બીજો થશે નહીં. પણ કયો OH રિમૂવ કરી શકો? મેં કીધું તમને, જે જગ્યાએ કાર્બ કેટાયન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહેતો હોય એ જગ્યાએથી OH રિમૂવ થશે. જો અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહેતો હોય તો આ OH રિમૂવ થાય. આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહેતો હોય તો આ OH રિમૂવ થશે. કાર્બ કેટાયનની સ્ટેબિલિટી કેના ઉપરથી નક્કી થશે? આ સબસ્ટિટ્યુશન ઉપર. જો અહીંયા સેમ ટુ સેમ સબસ્ટિટ્યુશન છે એટલે બેમાંથી કોઈ પણ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ બંને કેવા રહેશે? સ્ટેબલ રહેશે. જો અહીંયા ડિફરન્ટ સબસ્ટિટ્યુશન હોય તો શું જોવાનું તમારે? કયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ છે એ જગ્યાએથી OH રિમૂવ કરવાનું. માનો કે અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે, એ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહી શકે છે તો આ OH રિમૂવ થાય. નહીંતર માનો કે જો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહેતો હોય તો આ OH રિમૂવ કરવાનો. તો OH કઈ જગ્યાએથી રિમૂવ કરવાનો? યાદ રાખજો, OH કઈ જગ્યાએથી રિમૂવ થશે? જે જગ્યાએ પોઝિટિવ ચાર્જ, જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહી શકે એ જગ્યાએથી OH રિમૂવ થશે. તો અહીંયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે એ OH ડિપેન્ડ કરશે કેના ઉપર? આ કાર્બન ઉપર જે પોઝિટિવ ચાર્જ રહેલો છે એના ઉપર. મીન્સ સ્ટેબિલિટી વધારે તો એ જગ્યાએથી OH ઇઝીલી રિમૂવ થશે. તો અહીંયા કાર્બ કેટાયન ફોર્મ થશે. હવે શું થશે? માઇગ્રેશન થશે. આ મિકેનિઝમને પુશ એન્ડ પુલ મિકેનિઝમ પણ કહેવાશે. શું કહેવાશે? પુશ એન્ડ પુલ મિકેનિઝમ. પુશ એન્ડ પુલ મિકેનિઝમ કેમ કહેવાશે? જો હવે અહીંયા શું થશે? આ કાર્બ ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો મીન્સ કાર્બ કેટાયન ફોર્મ થયો. હવે એ અટ્રેક્શન કરતો હશે. કેના પ્રત્યે અટ્રેક્શન કરતો હોય? એને ઇલેક્ટ્રોનની જરૂર હશે. તો એ શું કરતો હશે? પુલ કરતો હશે, ખેંચતો હશે. પણ કેવી રીતે ખેંચશે? હવે જે આ ઓક્સિજન છે એની પાસે લોન પેર છે, એ
પુશ કરશે કેના તરફ? આ કાર્બન તરફ. આ ઓક્સિજન પુલ કરશે, શું કર સોરી પુશ કરશે કેની તરફ? કાર્બન તરફ. એટલે આ ઓક્સિજન અને કાર્બન વચ્ચે શું થશે? ડબલ બોન્ડ ફોર્મ થશે. ડબલ બોન્ડ ફોર્મ થશે ઓક્સિજન અને કાર્બન વચ્ચે. એટલે આ CH3 શું થશે? અહીંયા જો ઓક્સિજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થાય એટલે આ CH3 નું ઇઝીલી માઇગ્રેશન થઈને ક્યાં આવી જશે? અહીંયા સબસ્ટિટ્યુશન થશે. તો આ ઓક્સિજન શું કરશે? પુશ કરશે, ઇલેક્ટ્રોન ડોનેટ કરશે કયા તરફ? કાર્બન તરફ. કાર્બનની વેલેન્સી વધે એટલે કાર્બન અને આ કાર્બન વચ્ચે જે બોન્ડ છે એ બ્રેક થઈ ઇલેક્ટ્રોન લઈને CH3 અહીંયા શું થશે? કાર્બન પાસે આવી જશે. એટલે આ CH3 ઇઝીલી ક્યાં થશે? માઇગ્રેશન થશે અને આ કાર્બોકેટાયન સાથે સબસ્ટિટ્યુશન થશે. તો અહીંયા આ રીતનું ફોર્મ થશે. જો CH3 અહીંયા CH3 અહીંયા પણ CH3 અને અહીંયા પણ CH3. તો આ CH3 ક્યાંથી આવશે? અહીંયાથી માઇગ્રેટ થઈને અહીંયા આવી જશે. એટલે આ કાર્બન અને CH3 વચ્ચે શું થશે? બોન્ડ ફોર્મેશન થશે. આ CH3 ઇલેક્ટ્રોન લઈને આવશે. ક્યાંથી આવશે? આ ઓક્સિજન દેશે, બરાબર? તો આ કાર્બન પાસે ઇલેક્ટ્રોનની વેલેન્સી વધશે તો એ લઈને કોણ વહી જશે? CH3 લઈને અહીંયા આવી જશે. તો આના ઉપર ઓક્સિજન અને કાર્બન વચ્ચે શું થશે? ડબલ બોન્ડ ફોર્મ થશે. હવે ડબલ બોન્ડ ફોર્મ થાય તો ઓક્સિજન લોન પેર છે એ ડોનેટ કરેલી છે તો એના ઉપર ચાર્જ કેવો આવશે? પોઝિટિવ ચાર્જ. તો ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે? પોઝિટિવ ચાર્જ. હવે ઓક્સિજનને ઇલેક્ટ્રોનની જરૂર તો અહીંયાથી જે H છે એ રિમૂવ થઈ જશે. શું થઈ જશે? ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે બોન્ડ છે એ બ્રેક થશે. બ્રેક થાય અને ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે? ઓક્સિજન. અને અહીંયાથી H+ શું થઈ જશે? રિમૂવ થઈ જશે. જે આપણે H+ લીધેલો હતો કે 43 તરીકે એ પાછો એને રિટર્ન કરી દીધો. અહીંયા H+ આવ્યો હતો, અહીંયા H+ રિમૂવ થઈ ગયો અને આપણી પ્રોડક્ટ મળી ગઈ. શું મળ્યું? પિનાકોલોન. કીટોન ફોર્મ થયું. CH3 CH3 CH3. આનું નામ શું થશે? પિનાકોલોન. પિનાકોલોન ONE લાગશે અને આનું નામ શું થશે? પિનાકોલ. અહીંયા OL હે, અહીંયા ONE. તો પિનાકોલ કેમાં કન્વર્ટ થશે? પિનાકોલોન. અહીંયા ધ્યાન શું રાખવાનું? બેમાંથી કોઈ પણ હોય તમે અહીંયા રિમૂવ કરી શકો. CH3 સેમ સબસ્ટિટ્યુશન છે એટલા માટે. જો ડિફરન્ટ સબસ્ટિટ્યુશન હોય તો યાદ શું રાખવાનું? જે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહી શકે એ જગ્યાએથી OH રિમૂવ કરવાનું. જો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહેતો હોય તો આ OH રિમૂવ થશે. આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહેતો હોય તો આ OH રિમૂવ કરશે. એની સ્ટેબિલિટી કેના ઉપર ડિપેન્ડ કરશે? સબસ્ટિટ્યુશન ઉપર. જો અહીંયા અલગ સબસ્ટિટ્યુશન હશે તો એની સ્ટેબિલિટી પણ કેવી થઈ જશે? ચેન્જ થઈ જશે. અહીંયા સેમ ટુ સેમ સબસ્ટિટ્યુશન છે એટલા માટે સ્ટેબિલિટી ચેન્જ થશે નહીં. બંને કાર્બનની સ્ટેબિલિટી પોઝિટિવ ચાર્જની કેવી હશે? સેમ હશે, કારણ કે સેમ સબસ્ટિટ્યુશન છે. જો ડિફરન્ટ સબસ્ટિટ્યુશન હશે તો ડિફરન્ટ સ્ટેબિલિટી હશે. જે જગ્યાએ વધારે સ્ટેબિલિટી એ જગ્યાએ ઇઝીલી OH રિમૂવ થશે. એ ક્યાં જોશું આપણે? એપ્લિકેશન પાર્ટની અંદર, બરાબર? સો ધીસ ઇઝ ધી મિકેનિઝમ ફોર ધીસ રીઅરેન્જમેન્ટ. સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ આપણે જોશું મિકેનિઝમ, સોરી એપ્લિકેશન ફોર ધીસ rearrangement. So friends, next we will learn about the application for this rearrangement. This is the important part of this rearrangement. Important part છે અહીંયા ધ્યાન રાખજો બધા. માનો કે અહીંયા ફિનાઇલ રિંગ લઈ, અહીંયા OH, અહીંયા OH, અહીંયા ફિનાઇલ રિંગ, અહીંયા પણ ફિનાઇલ રિંગ, અહીંયા પણ ફિનાઇલ રિંગ. ફર્સ્ટ એપ્લિકેશન જોઈએ આપણે. તો આનું નામ શું થશે? ફર્ટિકોર ફિનાઇલ રિંગ છે. PH 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 અને અહીંયા OH OH. તો આનું નામ શું થશે? બેન્ઝો પિનાકોલ. આનું નામ શું થશે? બેન્ઝો પિનાકોલ. તો આ બેન્ઝો પિનાકોલનું રિએક્ટ કેની સાથે કરાવશું? એસિડિક કેટાલિસ્ટની હાજરીમાં આનું બેન્ઝો પિનાકોલોનું રિએક્શન કરાવશું. તો હવે અહીંયા શું થશે? આ બે OH છે એમાંથી કયો OH રિમૂવ થશે? કોઈ પણ OH રિમૂવ થઈ શકે. કેમ? કારણ કે અહીંયા PH 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 સબસ્ટિટ્યુશન કેવું છે? સેમ સબસ્ટિટ્યુશન. એટલે કાર્બન ઉપર જે પોઝિટિવ ચાર્જ આવે એ કેવો રહેશે? સેમ સ્ટેબલ રહેશે. કોઈ પણ જગ્યાએથી તમે આ બેમાંથી OH કોઈ પણ તમે રિમૂવ કરી શકો, કારણ કે અહીંયા સબસ્ટિટ્યુશન કેવું છે? સેમ ટુ સેમ. એટલે માનો કે આપણે આ OH રિમૂવ કરી, આ OH રિમૂવ કરી એટલે શું થઈ જશે? H2O, આ OH H અને આ H એટલે શું થઈ જશે? H2O રિમૂવ થશે. એટલે આ કાર્બન ઉપર ચાર્જ કેવો આવશે? પોઝિટિવ ચાર્જ. અહીંયા પોઝિટિવ ચાર્જ આવશે એટલે આ ઓક્સિજન આને પુલ કરશે, ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, પુશ કરશે. એટલે આ ઓક્સિજન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ અને આ PHનું માઇગ્રેશન થઈને ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો શું થઈ જશે? આ PH જો
માઇગ્રેટ થઈને ક્યાં આવી જશે? અહીંયા. અહીંયા શું થઈ જશે? ફિનાઇલ રિંગ, COO, અહીંયા આવી જશે ફિનાઇલ રિંગ, અહીંયા પણ ફિનાઇલ રિંગ અને અહીંયા પણ ફિનાઇલ રિંગ. તો આ રીતની પ્રોડક્ટ ફોર્મ થશે. આ બેમાંથી કોઈ પણ OH તમે રિમૂવ કરી શકો, કારણ કે સબસ્ટિટ્યુશન કેવું છે? સેમ ટુ સેમ છે. એટલા માટે કોઈ પણ OH રિમૂવ, માનો કે આ OH થાય તો આના ઉપર પોઝિટિવ ચાર્જ, આ પોઝિટિવ ચાર્જ આના વડે સ્ટેબલ થશે, એટલે ફિનાઇલ રિંગનું માઇગ્રેશન થઈને અહીંયા આવી જશે અને આ પ્રોડક્ટ ફોર્મ થશે. આનું નામ શું થશે? તમે જો અહીંયા પણ ફિનાઇલ રિંગ, એટલે ત્રણેય બાજુ ફિનાઇલ રિંગ, અહીંયા પણ ફિનાઇલ રિંગ, એટલા માટે આનું નામ થશે બેન્ઝોપિનાકોલોન. શું નામ થશે? બેન્ઝોપિનાકોલોન. સોરી, બેન્ઝોપિનાકોલોન. સો ધીસ ઇઝ ધી ફર્સ્ટ એપ્લિકેશન ફોર ધીસ રીઅરેન્જમેન્ટ. લખી લ્યો, સ્ક્રીનશોટ લઈ લ્યો. નેક્સ્ટ આપણે બીજી એપ્લિકેશન જોઈએ. તો સેકન્ડ એપ્લિકેશનની અંદર આપણે શું કરી? અહીંયા આપણે શું કરી નાખી? ચેન્જ કરી નાખી. સબસ્ટિટ્યુશન શું કરી? ચેન્જ કરી. સબસ્ટિટ્યુશન ચેન્જ કરી એટલે પ્રોડક્ટ પણ કેવી થઈ જશે? ચેન્જ. માનો કે અહીંયા સબસ્ટિટ્યુશન આપણે શું કરી નાખી? ચેન્જ કરી નાખી. માનો કે અહીંયા લઈ લઈ CH3, અહીંયા પણ લઈ લઈ CH3, અહીંયા લઈ લઈ ફિનાઇલ રિંગ, અહીંયા લઈ લઈ ફિનાઇલ. હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા CH3, અહીંયા ફિનાઇલ રિંગ, ફિનાઇલ. હવે બે OH છે, એમાંથી કયો OH રિમૂવ થશે? તો તમે કહેશો જે જગ્યાએ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ હશે એ જગ્યાએથી OH રિમૂવ થશે. તો આ બે પોઝિશન ઉપર, આ બે કાર્બનમાંથી કયા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહેશે? તો એ કેના ઉપર ડિપેન્ડ કરશે? અહીંયા રહેલા સબસ્ટિટ્યુશન ઉપર. તો અહીંયા માનો કે આ OH રિમૂવ થાય અને આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ કેવો રહેશે? વધારે સ્ટેબલ રહેશે કે નહીં? જો અહીંયા CH3 છે, અહીંયા ફિનાઇલ રિંગ છે, તો OH કયો રિમૂવ કરવો? તો જે જગ્યા ઉપર કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે એ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહેતો હોય એ જગ્યાએથી OH તમે રિમૂવ કરી શકો, બીજી જગ્યાએ થાય નહીં. તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ અહીંયા આવશે તો અહીંયા વધારે સ્ટેબલ રહેશે. કેમ? કારણ કે અહીંયા ફિનાઇલ રિંગ છે, બંને ફિનાઇલ રિંગ છે એટલે પોઝિટિવ ચાર્જનું રેઝોનન્સ થશે. રિંગની અંદર શું થશે? પોઝિટિવ ચાર્જ ચક્કર લગાવશે, ચક્કરે ચડાવી દેશે, તો અહીંયા પણ રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે, અહીંયા પણ રેઝોનન્સ ઇફેક્ટ જોવા મળશે. તો આ કાર્બન ઉપર જે રહેલો પોઝિટિવ ચાર્જ છે એ વધારે સ્ટેબલ રહેશે. કેના કમ્પેરમાં? અહીંયા કાર્બનના પોઝિટિવ ચાર્જના કમ્પેરમાં અહીંયા વધારે સ્ટેબલ રહેશે. એટલે આ OH જ રિમૂવ થશે, આ OH રિમૂવ થશે નહીં, કારણ કે અહીંયા પોઝિટિવ ચાર્જ સ્ટેબલ રહેશે નહીં. અહીંયા પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહેશે કેના કરતાં? અહીંયા કરતાં. એટલા માટે આ OH શું થશે? રિમૂવ થશે. એટલે આ OH રિમૂવ થશે એટલે અહીંયા શું આવશે? પોઝિટિવ ચાર્જ. તો આ CH3, બંને CH3 એટલે આ CH3નું માઇગ્રેટ થઈને ક્યાં આવી જશે? અહીંયા આવી જશે અને CH3 અહીંયા સબસ્ટિટ્યુશન થશે. તો શું થશે? પ્રોડક્ટ CH3, COO, અહીંયા CH3નું માઇગ્રેશન થશે, અહીંયા ફિનાઇલ રિંગ, અહીંયા પણ ફિનાઇલ રિંગ. તો આ રીતની પ્રોડક્ટ ફોર્મ થશે. હવે અહીંયા CH3, PH, કાર્બન ઉપર જે જગ્યાએ પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ એ જગ્યાએ OH રિમૂવ કરવાનું. એટલા માટે આપણે આ OH રિમૂવ કર્યો તો આના ઉપર પોઝિટિવ ચાર્જ વધારે સ્ટેબલ રહેશે એટલે આ CH3નું માઇગ્રેશન થઈને ક્યાં આવી જશે? અહીંયા આવી જશે. તો આ પ્રોડક્ટનું નામ લખવું હોય તો શું થશે? 1, 2, 3. તો શું નામ થશે? 3,3-ડાયફિનાઇલ, 3,3-ડાયફિનાઇલ, 2-મિથાઇલ, 1, 2, 3 પેન્ટેન, 2,3-ડાયોલ. લખી નાખજો, તમે ફરીથી બોલું છું. 3,3-ડાયફિનાઇલ, 2-મિથાઇલ, પેન્ટેન, 2,3-ડાયોલ. આ પ્રોડક્ટનું મોલિક્યુલનું કમ્પાઉન્ડનું નામ થશે. અહીંયા જે પ્રોડક્ટ મળે એનું નામ શું થશે? તો 1, 2, 3, 4. 1, 2, 3, 4. તો અહીંયા પણ શું થશે? 3,3-ડાયફિનાઇલ, 3,3-ડાયફિનાઇલ, 1, 2, 3, 4 એટલા માટે બ્યુટેન. તો 3,3-ડાયફિનાઇલ બ્યુટેન 2-on. ફરીથી બોલું છું નામ. 3,3-ડાયફિનાઇલ બ્યુટેન 2-on. તો આ કમ્પાઉન્ડનું નામ થશે. સો ધીસ ઇઝ ધી સેકન્ડ એપ્લિકેશન.
તો સ્ક્રીનશોટ લઈ લ્યો. નેક્સ્ટ આપણે જોઈએ થર્ડ એપ્લિકેશન. થર્ડ એપ્લિકેશનની અંદર આપણે ટ્વિસ્ટ લઈ જો સબસ્ટિટ્યુશન કેવા કરી નાખી, ચેન્જ કરી નાખી. માનો કે અહીંયા થર્ડ એપ્લિકેશન, અહીંયા CH3 OH અહીંયા લખી દઈએ આપણે CH3, અહીંયા ફિનાઇલ, અહીંયા પણ ફિનાઇલ. હવે જોજો, હવે આનું નામ શું થશે? 1 2 3 4. તો નામ શું થશે? 1 2 3 4. બ્યુટેન છે 2 3 ડાયફિનાઇલ બ્યુટેન 2 3 ડાયો. બરાબર, ફરીથી બોલું છું 2 3 ડાયફિનાઇલ બ્યુટેન 2 3 ડાયો. તો હવે અહીંયા જો H+ સાથે એસિડિક કન્ડિશનમાં આપણે રિએક્શન કરવાનું થશે. હવે આ બે OHમાંથી કયો OH રિમૂવ થશે તમે કહેશો? તો અહીંયા શું થશે? CH3PH CH3, સેમ ટુ સેમ સબસ્ટિટ્યુશન. આ કાર્બન ઉપર અને આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, બંનેની સ્ટેબિલિટી કેવી છે? સેમ. કારણ કે અહીંયા સબસ્ટિટ્યુશન, અહીંયા પણ CH3PH, અહીંયા પણ CH3PH. એટલે કોઈ પણ જગ્યાએથી તમે OH રિમૂવ કરી શકો. માનો કે અહીંયાથી કરો કાં તો અહીંયાથી કરો, કોઈ પણ જગ્યાએથી OH રિમૂવ કરો, કંઈ ચેન્જ થશે નહીં, ફેર પડશે નહીં. કારણ કે જે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ અને આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, બંનેની સ્ટેબિલિટી કેવી હશે? સેમ. કેમ સેમ છે? કારણ કે અહીંયા સબસ્ટિટ્યુશન બંનેની અંદર સેમ ટુ સેમ છે, એટલે કોઈ પણ OH રિમૂવ કરી શકો. માનો કે આપણે આ OH રિમૂવ કરી, આ OH રિમૂવ કરી, તો આ કાર્બન ઉપર ચાર્જ કેવો આવશે? પોઝિટિવ ચાર્જ. આ OH રિમૂવ થઈ ગયું, H2O રિમૂવ, તો આ કાર્બન ઉપર ચાર્જ કેવો આવ્યો? પોઝિટિવ ચાર્જ. આ કાર્બન ઉપર ચાર્જ આવશે પોઝિટિવ ચાર્જ. હવે અહીંયા જોજો, આ પોઝિટિવ ચાર્જને સ્ટેબલ કરવા માટે આ બેમાંથી કોઈ પણ એક ગ્રુપનું માઇગ્રેશન થશે. હવે કયા ગ્રુપનું માઇગ્રેશન થશે? કયા ગ્રુપનું માઇગ્રેશન થશે? તો એ જોવા માટે માઇગ્રેશન એપ્લિટ્યૂડ છે. તો હાઇડ્રોજન સૌથી વધારે માઇગ્રેશન એપ્લિટ્યૂડ આપતો હશે, એના પછી એરાઇલ ગ્રુપ, એના પછી આલ્કાઇલ ગ્રુપ. તો પહેલાં હાઇડ્રોજન, પછી એરાઇલ ગ્રુપ, પછી આલ્કાઇલ ગ્રુપ. તો આ રીતની શું હશે? સ્ટેબિલિટી, માઇગ્રેશન એપ્લિટ્યૂડ હશે. સૌથી વધારે હાઇડ્રોજન માઇગ્રેટ થશે, એના પછી ઓછો એરાઇલ ગ્રુપ, એના કરતાં ઓછું આલ્કાઇલ ગ્રુપ. આની અંદર પણ સબ ડિવિઝન છે. આલ્કાઇલની અંદર પણ ટર્સરી, સેકન્ડરી અને પ્રાઇમરી. આ આલ્કાઇલ ગ્રુપ હોય તો સૌથી વધારે માઇગ્રેશન એપ્લિટ્યૂડ કેનો હશે? ટર્સરી, આના પછી સેકન્ડરી, આના પછી પ્રાઇમરી. આની અંદર પણ હશે. એરાઇલ ગ્રુપની અંદર જો ઇલેક્ટ્રો ડોનેટિંગ ગ્રુપ સબસ્ટિટ્યુશન થયેલું હશે, એરાઇલ ગ્રુપ રિંગ, બેન્ઝિન રિંગ ઉપર ઇલેક્ટ્રો ડોનેટિંગ ગ્રુપ સબસ્ટિટ્યુશન થયેલું હશે, તો એનું માઇગ્રેશન કેવું થશે? વધારે થશે. તો આ બધું હજી ડિટેલની અંદર છે. આ નેટ અને સ્લેટની અંદર યુઝ થશે. આ એપ્લિકેશન પણ બધી નેટ અને સ્લેટની અંદર આગળ જતાં તમને યુઝ થશે. બાકી તમે અહીંયા તમે એપ્લિકેશનની અંદર સેમ ટુ સેમ સબસ્ટિટ્યુશન કરી નાખો તો પણ ચાલે, કંઈ ચેન્જ થાય નહીં, ફેર ન પડે. પણ આ તમને ડિટેલની અંદર સમજાવું છું કઈ રીતે આનો બેઝિક પાયો છે, કઈ રીતે પ્રોડક્ટ ફોર્મ થશે, કઈ પ્રોડક્ટ ફોર્મ થશે, કઈ પ્રોડક્ટ ફોર્મ થશે નહીં. તો અહીંયા કોઈ પણ તમે જો ફરતી કહું છું, આ કોઈ પણ OH રિમૂવ કરી શકો. કેમ રિમૂવ કરી શકો? CH3PH CH3PH, એટલે કોઈ પણ OH રિમૂવ થશે. કારણ કે કાર્બન ઉપર સ્ટેબિલિટી કેવી રહેશે? સેમ ટુ સેમ, એમાં કંઈ પણ ચેન્જીસ થશે નહીં. તો અહીંયાથી માનો કે આપણે OH રિમૂવ કરી, તો પછી સેકન્ડ પોઝિશનની અંદર હવે માઇગ્રેશન થશે. હવે આ બે અલગ અલગ છે, એટલે માઇગ્રેશન કેનું કરવું? તો કે માઇગ્રેશન કેનું કરવું? તો માઇગ્રેશન એપ્લિટ્યૂડ જોવાનો. હાઇડ્રોજનનો સૌથી વધારે, આ બેમાંથી હાઇડ્રોજન છે અહીંયા નથી, એના કરતાં વધારે કે એના કરતાં ઓછો કેનો એપ્લિટ્યૂડ? હાઇડ્રોજન કરતાં એરાઇલ, એના કરતાં ઓછો આલ્કાઇલ. તો આપણી પાસે બે છે, આલ્કાઇલ ગ્રુપ છે અને એરાઇલ ગ્રુપ. ફિનાઇલ રિંગ એટલે એરાઇલ. તો અહીંયા આલ્કાઇલ અને એરાઇલ, તો આ બંનેમાંથી માઇગ્રેશન એપ્લિટ્યૂડ કેનો વધારે? તો કે એરાઇલ ગ્રુપનું. તો એરાઇલ ગ્રુપનું શું થશે? માઇગ્રેશન થશે. ક્યાં જશે? અહીંયા જશે. તો માઇગ્રેશન કોનું થશે? ફિનાઇલ રિંગનું. તો પ્રોડક્ટ કઈ રીતની ફોર્મ થશે? CH3COO, અહીંયા આવી જશે ફિનાઇલ રિંગ, અહીંયા પણ શું છે? CH3, અહીંયા પણ ફિનાઇલ રિંગ. તો આ પીએચનું માઇગ્રેશન થશે. તો આપણે પહેલી એપ્લિકેશનની અંદર સેમ ટુ સેમ રાખેલું હતું, કંઈ ચેન્જ નહોતો. બીજી એપ્લિકેશનની અંદર અહીંયા બંને સેમ, અહીંયા બંને સેમ.
તો OH કયું રિમૂવ કરવું એ કેના ઉપર ડિપેન્ડ કરશે? કાર્બનના ઉપર રહેલો પોઝિટિવ ચાર્જની સ્ટેબિલિટી ઉપર. જેની સ્ટેબિલિટી વધારે હશે અહીંયાથી OH રિમૂવ થશે. સેકન્ડ એપ્લિકેશનની અંદર આપણે અહીંયા શું હતું? CH3 અહીંયા PH. તો અહીંયા ફિનાઇલ રિંગ બંને છે, તો આની પોઝિટિવ ચાર્જની સ્ટેબિલિટી વધારે હશે એટલે આપણે OH એ જગ્યાએ બીજી એપ્લિકેશનની અંદર અહીંયાથી રિમૂવ કરેલું હતું. અને માઇગ્રેશન કેનું થતું હતું? બીજી એપ્લિકેશનની વાત થાય, અહીંયા CH3 અહીંયા CH3 બંને સેમ ટુ સેમ, એટલે કોઈ પણ એક કમ્પાઉન્ડ માઇગ્રેટ થઈ શકે. બરાબર. થર્ડ એપ્લિકેશનની અંદર આપણે ચેન્જ શું કર્યો? અહીંયા CH3 લીધું, અહીંયા PH, અહીંયા PH, અહીંયા CH3. હવે બેમાંથી OH તમે કોઈ પણ રિમૂવ કરી શકો, પણ માઇગ્રેટ તમે કોઈ પણ કરી શકો નહીં. માનો કે આપણે આ OH રિમૂવ કર્યું હતું, આ બેમાંથી ગમે એ OH રિમૂવ કરી શકો. આ OH રિમૂવ કર્યું, તારા ઉપર પોઝિટિવ ચાર્જ. હવે આ પોઝિટિવ ચાર્જને સ્ટેબલ કરવા માટે આ બેમાંથી એક માઇગ્રેટ થશે. હવે એમાંથી બેમાંથી કયો માઇગ્રેટ થશે? તો કે માઇગ્રેશન એપ્લિટ્યૂડ જોવાનો. તો માઇગ્રેશન એપ્લિટ્યૂડ સૌથી વધારે હાઇડ્રોજનનો હોય, એના પછી એરાઇલનો હોય, એના પછી આલ્કાઇલનો હોય. આની અંદર ડિટેલની અંદર બહુ જતા નહીં, આગળ જતા આવશે તમારે. બરાબર. પણ અત્યારે બેઝિક પૂરતું શું યાદ રાખવાનું? સૌથી વધારે હાઇડ્રોજન માઇગ્રેશન એપ્લિટ્યૂડ, એના પછી એરાઇલ ગ્રુપનું માઇગ્રેશન એપ્લિટ્યૂડ, એના કરતાં ઓછું, સૌથી ઓછું કેનું હશે? આલ્કાઇલ ગ્રુપનું માઇગ્રેશન એપ્લિટ્યૂડ